પશ્ચિમ કચ્છ ઉચ્ચ ગુણવત્તાવાળા કોલસાની ભેળસેળ કરી કંપની સાથે વિશ્વાસઘાતનો પ્રયાસ, ટ્રેલર સહિત આરોપી ઝડપાયો. પશ્ચિમ કચ્છ જિલ્લાના લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક મોટું કૌભાંડ પકડી પાડ્યું છે, જેમાં ટ્રેલરમાં ભરી લાવવામાં આવેલ ઉચ્ચ ગુણવત્તાવાળા કોલસાની જગ્યા પર ભેળસેળ કરી નબળી ગુણવત્તાનો કોલસો ભરી કંપની સાથે વિશ્વાસઘાત કરવાનો પ્રયાસ કરાયો હતો. આરોપી ટ્રેલર સાથે ઝડપાયો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા અબડાસા વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન એક ટ્રેલર અટકાવીને તપાસ કરવામાં આવી. ટ્રેલરમાં મિક્સિંગ કરેલો નબળો કોલસો ભરેલો હોવાનું બહાર આવ્યો. આરોપી પાસેથી રજૂ કરાયેલા દસ્તાવેજોમાં ઉચ્ચ ગુણવત્તાવાળા કોલસાની ખરીદીના પુરાવા છતાં ટ્રેલરમાં ભેળસેળ કરેલ માલ જોવા મળ્યો. પોલીસ તપાસ સામે આવ્યું હતું કે કંડલાપોળથી ઉચ્ચ ગુણવત્તાવાળો કોલસો ભરીને ટ્રેલર સીલ કરાયું હતું, પરંતુ યાત્રા દરમિયાન ટ્રેલરને એક ખાનગી વાહને લઈ જઈ તેના કોલસાને બદલી નબળો કોલસો ભરી દેવાયો હતો અને ફરીથી જૂનો સીલ રાખવામાં જ આવ્યો હતો. આ ટ્રેલર અગત્યની સિમેન્ટ કંપનીમાં ખાલી કરવા જતું હતું. કબજે કરાયેલ મુદ્દા માલ: મિક્સ કરેલ કોલસો 2,53,000, ટ્રેલર 15 લાખ, ચોરી થયેલ માલ 12 ટન ઉચ્ચ ગુણવત્તાવાળો કોલસો, જેની કિંમત 1,32,000. આ બનાવ અંગે સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા હેઠળ કલમ 303(2), 316(3) અને 54 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એક આરોપીને ઝડપી લેવાયો છે, જ્યારે બીજો આરોપી ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે. સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ.